તો BZ બાદ બનાસકાંઠામાં વધુ એક પોન્જી સ્કીમનું ઉઠામણું થયું છે। રોકાણકારોને રાતા પાણીએ રડાવી સંચાલકો ત્યાંથી ફરાર થઈ ગયા છે। પાલનપુરની પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીને તાળા લાગ્યા છે। છેલ્લા 3 મહિનાથી પાલનપુર બ્રાન્ચને તાળા હોવાથી રોકાણકારો પરેશાન છે। ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રસિદ્ધિ ગ્રુપ સામે છેતરપિંડીની અરજી થઈ હતી, તો મેથાણ ગામના લોકો પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે। આ પોન્જી સ્કીમ વડગામના મજાદર તાલુકાના રમણ નાઈએ ઊભી કરી અને જે પહેલા અન્ય એક ખાનગી કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો। જો કે તેને દેવું થઈ જતા તેની પત્ની સાથે મળીને તેને પ્રસિદ્ધિ ગ્રુપ બનાવ્યો અને પાલનપુર, મહેસાણા, ધ્રાંગધ્રા શહેરોમાં પ્રસિદ્ધિની બ્રાન્ચો કરી અને પોન્જીના નામે લોકોને અને રોકાણકારોને લાલચ આપી અને રોકાણ કરાવી છેતરપિંડી આચરીને ગ્રાહકોના પૈસા લઈને ફરાર થઈ ગયા છે। સ્કીમમાં બનાસકાંઠાના અનેક લોકોના પૈસા પણ ફસાયા છે। બીજેડ કંપની બાદ પાલનપુરની વધુ એક કંપનીએ ગ્રાહકો સાથે ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે। પાલનપુરની જે સંસ્કૃત બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની અંદર આવેલી પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી નામની એક કંપની બનાવી હતી અને આ કંપનીનો જે સંચાલક રમણ નાઈ હતો તે આ જ ઘરમાં રહેતો હતો। આપ જોઈ રહ્યા છો કે આ જ એનું ઘર છે અને સામે જે માજી જઈ રહ્યા છે તે રમણ નાઈ છે, તે રમણ નાઈના માતા છે। જો કે માતા છે તે કશું સાંભળતા નથી ને પોતાના પુત્ર વિશે કશું બોલી શકે તેવી સ્થિતિમાં નથી, પરંતુ જે રીતે વડગામના મજાદર ગામના જે દંપતી રમણ નાઈ તેમજ તેમની પત્ની હતી તેમને અનેક લોકોને જે પોતાની જે સંસ્કૃત બિલ્ડિંગમાં આવેલી જે પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીની અંદર નાણાં છે તે નાણાંનું રોકાણ કરાવ્યું હતું, અનેક લાલચો આપીને નાણાંનું રોકાણ કરાવ્યું હતું ને ન ફક્ત પાલનપુર પરંતુ ધ્રાંગધ્રા સહિત ગુજરાતના અનેક જે શહેરો છે તે શહેરોની અંદર પોતાની કંપની ખોલી હતી અને અનેક ગ્રાહકો બનાવ્યા હતા। જો કે ધ્રાંગધ્રાના મેથાણ ગામના લોકો હતા તે આ કંપનીમાં રોકાણ કર્યું હતું ને ત્યારબાદ તેઓ છેતરાયા હોવાનું સામે આવતા તેમણે ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ અરજી પણ આપી હતી ને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી। જો કે આ જે રમણ નાઈ તેમજ જે તેમની પત્ની તેજલ છે તે બંને ફરાર થઈ ગયા છે ને જેને લઈને અનેક લોકોના જે નાણાં છે તે નાણાં ડૂબી ગયાનું હાલ સામે આવ્યું છે, જેને લઈને હવે જે લોકો છે તે જે આ કંપનીમાં રોકાણ કર્યું હતું તેઓ રાતા પાણી રોયા છે। અમારી ટીમ છે તે આ રમણ નાઈના ઘરે પહોંચી છે ને આપ જોઈ રહ્યા છો કે આ ઘર છે તે ઘરની અંદર રમણ નાઈની માતા રહે છે। જો કે તેમની સિવાય કોઈ બીજું કોઈ રહેતું નથી ને રમણ નાઈ તેમજ તેમની પત્ની જે તેજલ છે તે બંને ફરાર થઈ ગયા છે ને જેને લઈને જે રોકાણકારો હતા તેમના નાણાં છે ડૂબ્યા છે। જો કે ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ અરજી થઈ છે, પરંતુ પાલનપુરના એક પણ જે રોકાણકાર ગ્રાહકો છે તે હજુ સુધી સામે આવ્યા નથી। જો કે તે સામે આવે ને પોલીસમાં ફરિયાદ કરે તો મસમોટું જે કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડ બહાર આવે અને ધ્રાંગધ્રાની જેમ જ પાલનપુર સહિત અનેક શહેરોના જે લોકો છે તે આ કંપનીમાં જે લોભામણી સ્કીમના કારણે પોતાના નાણાં રોક્યા હતા અને તેમના નાણાં છે તે હાલ છલવાયા છે તે પણ સામે આવી શકે ને પોલીસ તપાસ કરે તો આ રમણ નાઈ તેમજ તેની પત્ની છે તે પકડાઈ શકે ને તેમની પૂછપરછમાં અનેક મસમોટી વિગતો બહાર આવે ને કરોડોનું કમ્પાઉન્ડ બહાર આવે તેવું હાલ લાગી રહ્યું છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।